માતૃતીર્થ સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધીન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઈ રહેલ જળસંચય માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરમાં સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીને તલસ્પર્શી વિગતો સૌજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના જળસંચયની કામગીરી માટે 1 કિલોમીટર લંબાઈ અને 1.5 કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 13 માર્ચ 2024થી શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં 3,20,000 ઘનમીટર જેટલું કામ થયું છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024ના અંતમાં સુધીમાં પૂર્ણ થશે. સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે, જેનાથી માતૃતીર્થ સિદ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત વખતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સિંચાઈ વિભાગના સચિવ શ્રી કેપી રાબડિયા, કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેક્ટર સુશ્રી હરિણી KR, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ તેમજ સંગઠનના પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.